હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 કે જે આપણું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન છે એની ટાઈપ નંબર 4નો અભ્યાસ કરીશું. ઓલરેડી આપણે 3 ટાઈપ ક્લિયર કરી દીધી છે. પહેલી ટાઈપમાં ખાલી ફોર્મ્યુલા બેઝ એક્ઝામ્પલ હતા. બીજી ટાઈપની અંદર આપણે યુવી વાળી મેથડ કરી હતી. ત્રીજી ટાઈપમાં પાર્શિયલ ફ્રેક્શન એટલે કે આંશિક અપૂર્ણાંક જોઈ લીધા. હવે આજે ટાઈપ નંબર 4 છે એ બી ફોર્મ્યુલા પરથી જ કરવાના છે, પણ એમાં ધારણાની રીત છે. ઇંગ્લિશમાં એને એવું કહે છે કે બાય એઝમ્પશન, એટલે કે થોડીક વસ્તુ આપણે એઝ્યુમ કરવાની છે, એના પરથી એક્ઝામ્પલ ગણવાના છે. મેથડનું કોઈ નામ નથી આવી રીતે આમ તો, પણ 3 માર્કની અંદર પૂછાયેલા છે ઘણી બધી વાર એક્ઝામમાં. આ વખતે બી પૂછાઈ શકે છે. તો ઇમ્પોર્ટન્ટ જે દાખલા પેપરમાં પૂછાઈ ગયેલા છે કાં તો પૂછાવાના છે એ દરેકનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલો એક્ઝામ્પલ આ રીતે આપેલો છે, sin log x upon x નું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે. હવે એઝમ્પશન એટલે કે એઝ્યુમ કરવાનું એટલે કે ધારવાની રીત છે. તો કોને શું ધારવાનું અને કેમ ધારવાનું એની વાત કરું. જેમ કે મેં તમને ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા લખાઈ છે, એમાં ફોર્મ્યુલા આપણી પાસે sin x ની ફોર્મ્યુલા છે કે ભાઈ sin x ની ફોર્મ્યુલા થઈ જાય માઇનસ cos x. તો જે બી ફોર્મ્યુલા આપણે લખેલી છે એમાં sin જોડે તો x જ હોવું જોઈએ ભાઈ, મતલબ કે sin x ની જ ફોર્મ્યુલા છે. પણ અહીંયા તો ક્વેશ્ચનમાં sin જોડે log x આપેલું છે. તો ફોર્મ્યુલાની અંદર જે જગ્યાએ x હોય એની જગ્યાએ કોઈ બીજી ટર્મ આવે તો આપણે એની જગ્યાએ એઝમ કરવાનું, એટલે કે એની જગ્યાએ આપણે ધારવાનું. શું ધારવાનું? તો આપણે t ધારી લઈશું. તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ આવી રીતે લખીશું કે પહેલા જે ઇન્ટિગ્રેશન આપેલું તે લખી દઉં કે ઇન્ટિગ્રેશન ઓફ sin log x upon x dx. પછી અહીંયા એવું લખીશું કે જરા પેનને બોલ્ડ કરી દઈએ. અહીંયા એવું લખીશું આપણે, ધારો કે એટલે એઝ્યુમ ધેટ log x is equal to t. કેમ log x ને t ધારવાના એ તમને સમજાવી દીધું. હવે જો એક્ઝામ્પલ x માં હતો એટલે અહીંયા dx લખેલું હતું, પણ હવે આપણે t માં લઈ જવું છે એટલે કે dt કરવાનું છે. તો dt માટે બંને બાજુ વિકલન કરીએ તો log x નું વિકલન 1/x થઈ જાય, x નું વિકલન dx અને પેલી બાજુ t નું વિકલન શું થઈ જાય? dt થઈ જાય. સમજ પડી? ફરીવાર બંને બાજુ વિકલન એટલે કરીએ છીએ કે એક્ઝામ્પલ x માં હતો તો અહીંયા dx લખેલું હતું, પણ આપણે એઝ્યુમ કરીએ છીએ t માં તો મારે dt જોઈએ એટલે બંને બાજુ આપણે વિકલન કરી દીધું. હવે જે ઇન્ટિગ્રેશન છે જરા ધ્યાન આપો. ઇન્ટિગ્રેશનમાં જે જગ્યાએ log x છે ત્યાં તો હું t લખવાનો એટલે હું sin t લખી દઈશ. પણ જે જગ્યાએ 1/x dx છે, જેમ કે દેખો 1/x dx ત્યાં મારે શું લખવાનું છે? ખાલી dt લખવાનું ભાઈ. તો ઇન્ટિગ્રેશન ખાલી આટલું જ થઈ ગયું. હવે sin t dt કેમ એટલું થઈ ગયું? ફરી એકવાર, જે જગ્યાએ 1/x dx છે ત્યાં dt લખવાનું. તો ઉપર કશું ના હોય તો 1 તો હોય, તો 1/x dx એની જગ્યાએ dt લખી દીધું. હવે sin t નું ઇન્ટિગ્રેશન તો ભાઈ બધાને આવડે, sin ની ફોર્મ્યુલા જ છે, પેલી બાજુમાં લખી જ છે માઇનસ cot t પ્લસ c. હવે cos t પર t ની વેલ્યુ તો આપણે જ ધારેલી, t ની જગ્યાએ શું લખવાનું? તો કે log x લખવાનું. તો અમારો આન્સર આવી ગયો માઇનસ cos log x પ્લસ c. તો આ રીતે એઝ્યુમ કરીને એટલે કે ધારીને દાખલો ગણવાનો આવે. કોને શું ધારવાનું અત્યારે સમજાવ્યું, પણ ફરી એક દાખલો બીજો જોઈએ, વધારે ક્લિયર કરીએ. ઓકે ચાલો, 1+x into e raised to x upon cos square x e raised to x. ચાલો ભાઈ, cos square x હોવું જોઈએ ને, x e raised to x તો વધારાનું પદ થઈ ગયું. તો અહીંયા બી આપણે એને t ધારીશું. તો પહેલા લખીશ જે ઇન્ટિગ્રેશન આપેલું તે લખી દઈએ, 1+x into e raised to x upon cos square x e raised to x. પછી આપણે લખીએ કે ધારો કે x e raised to x બરાબર t. હવે વિકલન કરવાનું તો આ બહુ તો ગુણાકારનો નિયમ જરા દેખો, x એવો ને એવો e raised to x નું વિકલન, પછી પ્લસ e raised to x એવો ને એવો x નું વિકલન, x માટે dx લખીએ અને પેલી બાજુ t માટે dt લખીએ. આ બંનેમાંથી e raised to x કોમન નીકળે એવા છે, તો આમાં કશું નહીં એટલે 1 રહી જશે, આમાં રહી જશે x dx બરાબર dt. તો જરા દેખો 1+x e raised to x dx, તો અહીંયા એવું જ છે 1+x e raised to x dx. તો આ બધા પદની જગ્યાએ ખાલી dt લખી દેવાનું. તો દેખો હવે ઇન્ટિગ્રેશન કેવું થઈ ગયું. તો ઉપર તો કશું નહીં લખવાનું, dt લખવાનું, તો 1 લખીએ. cos square x e raised to x ની જગ્યાએ t લખવાના, તો આ dt. ચાલો 1/cos square એટલે ખબર છે આપણને, 1/cos square થઈ જાય sec square, એટલે આ થઈ ગયું sec square t dt. sec square ની ફોર્મ્યુલા બી ખબર છે કે ભાઈ sec square નું થઈ જાય tan t. t ની વેલ્યુ જે આપણે એઝ્યુમ કરી હતી એને અહીંયા મૂકી દો, તો આન્સર આવે tan x e raised to x plus c.
તો આપણે એક વસ્તુ બીજી ક્લિયર કરી કે આપણે જે બી ધારીશું એના પછીના સ્ટેપમાં આપણને જે સ્ટેપ મળશે તે આપણા ઇન્ટિગ્રેશનની અંદર હશે જ. પહેલામાં બી એવું હતું અને બીજામાં બી એવું સેટ થઈ ગયું. ચલો એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. x²/1 + x6. હવે આમાં તો કોને ટી ધારીશું? આઈડિયા નહીં આવતી કે ભાઈ આવું કેવી રીતે આવશે, ફોર્મ્યુલા કઈ છે આપણી પાસે. તો એક ફોર્મ્યુલા તમને યાદ કરાવું. ઓકે, ચાલો આપણી પાસે એક આવી ફોર્મ્યુલા છે 1/1 + x² dx હોય તો એનો આન્સર આવે tan inverse x. લખાયેલી છે આવી ફોર્મ્યુલા. તો 1/1 + x² ના સ્વરૂપમાં હોવું જોઈએ. તો અહીંયા તો x6 છે. તો દેખો જરા હું કેવું સેટ કરું છું. ભાઈ આ એક્ઝામ્પલ પૂછાયો છે, એક હોમવર્કમાં બી આવો એડ કર્યો છે મેં તમારા માટે. તો ઇન્ટિગ્રેશન આવું આપેલું છે x6. પણ મારે નીચે x² એવું લાવવું છે. તો જરા દેખીએ અહીંયા કેવું કરીશું કે મેં x6 છે એને આવું લખીશ x³ કારણ કે 3 દુ 6 થાય ને મારે x² એવું લાવવું હતું. તો દેખો ફોર્મ્યુલામાં x² છે, જ્યારે અહીંયા મારી પાસે x³ છે. તો હવે ક્લિયર થઈ ગયું. શું ક્લિયર થઈ ગયું કે ભાઈ x³ ની જગ્યાએ શું લઈ લઈએ? t લઈ લઈએ. તો x³ નું વિકલન ખબર છે 3x² dx, t નું વિકલન dt થઈ ગયું. ફરી દેખો આપણી પાસે x² dx છે, તો x² dx આવી ગયા. તો એક કામ કરો, 3 ને પેલી બાજુ ઉઠાવીને નાખી દઈએ તો 3 ગુણાકારમાં જ પેલી બાજુ ભાગાકારમાં જતા રહેશે, એટલે કે નીચે જતા રહેશે. તો હવે જે જગ્યાએ x² dx છે ત્યાં હું 1/3 dt લખીશ અને જે જગ્યાએ x³ છે ત્યાં t લખીશ. તો દેખો જરા ઇન્ટિગ્રેશન કેવું થઈ ગયું મારું. ફરી એકવાર x² dx ની જગ્યાએ 1/3 dt, તો આ 1/3 લખી દઉં અને dt લખી દઉં. એકચ્યુઅલી 1/3 ને તો આપણે બહાર જ લખી શકીએ છીએ. તો 1/3 ને બહાર જ લખી દઈએ. ચાલો 1/3 પછી ઇન્ટિગ્રેશનમાં 1/, ચલો શું કરવાનું છે? x³ ની જગ્યાએ t લખવાનો. તો x³ એટલે 1/1 + t² જ છે dt. 1/1 + t² ની આવી રહી ફોર્મ્યુલા. તો 1/3 એવા ને એવા 1/1 + t² નું થઈ જશે tan inverse t + c. અને આપણી પાસે t ની વેલ્યુ પુટ કરવા માટે છે કે t ની જગ્યાએ લખવાનું છે x³. તો આ મારો ઇન્ટિગ્રેશનનો આન્સર આવી ગયો. ભાઈ આવો એક સેમ એક્ઝામ્પલ હોમવર્કમાં એડ કરો પહેલા એ બતાવી દઉં જોડે જોડે તો ક્લિયર થઈ જાય. આ રહ્યો જો અહીંયા x12 છે, તો 12 માટે તમે આવું લખશો x6². તો x6 નું જ્યારે વિકલન કરીએ તો 6 આગળ આવે, 1 ઘાત ઓછી થાય એટલે 5, એટલે એના જેવું જ સેટ થઈ જશે. તો એ રીતે જ ગણવાનો છે તમારે એ એક્ઝામ્પલ, આની જેવી જ રીતે. તો અહીંયા x³ હતું એની જગ્યાએ આમાં x6 આવશે. ખાસ એટલે બતાવ્યું કારણ કે આ વખતે એક્ઝામમાં પૂછાય એવો દાખલો છે. 3 કે 4 માર્કની અંદર પૂછાઈ શકે, એટલે ખાસ તૈયાર કરી દેવાનો. આમ તો 4 દાખલા અને બીજા 3 એટલે 7 જ કરવાના છે. તો બધા તૈયાર કરી દેવાના. હવે પછી IMPમાં બી પાછું એવું IMP એવું ના હોય, વેરી એન્ડ વેરી મોસ્ટ IMP એવું ના હોય, બરાબર. મેથ્સમાં બેઠો દાખલો પૂછાવાના ચાન્સીસ થોડા ઓછા હોય. આમ તો હું 7 કરાવું છું, એ છેલ્લા 5 વર્ષના પેપરમાંથી હોય છે. તો આમ તો 99% આમાંથી જ પૂછાતો હોય છે. પણ એવું બી નહીં કે પછી આમાંથી બી અમુક ફિલ્ટર કરી દેવાના. અત્યારે જેટલા કીધા છે એટલા તો તમારે તૈયાર કરવાના જ છે. ઓકે, ચલો એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપેલું છે ઇન્ટિગ્રેશન I = cos √x / 2√x. ચલો અહીંયા cos જોડે √x તો નહીં ચાલે ભાઈ, એની જગ્યાએ t લઈ લો. તો ધારો કે √x = t. √x નું વિકલન ડિફરન્સિએશન ફોર્મ્યુલા લખાઈ હતી આપણે બીજા ચેપ્ટરમાં 1/2√x dx = dt. તો દેખો 1/2√x dx એ બી રેડી થઈ ગયું. તો ઇન્ટિગ્રેશન કેવું લખીશું હવે? તો cos જોડે √x એ t લખવાનું અને 1/2√x dx એની જગ્યાએ ખાલી dt લખી દો. તો cos t નું થઈ જાય sin t અને t ની વેલ્યુ આપણે લગાવી દેવાની. તો આન્સર આવી ગયો I = sin √x + c. દેખો એ બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે, 3 માર્કમાં પૂછાય. લગભગ આ 2024 નું જે પેપર હતું, મતલબ જાન્યુઆરીમાં જે એક્ઝામ લેવાઈ હતી એમાં આ દાખલો પૂછાયેલો હતો 3 માર્કની અંદર. ઓકે, ચલો તો પછી આ 3 દાખલા તમારે જાતે ગણવાના. પહેલો હું તમે કરાવ્યો હતો sin log x વડે સેમ cos log x છે. આમાં તમને ખબર છે કે તમારે log x = t લેવાનું છે. છેલ્લો દાખલો દેખો જરા e⁻sin x છે. ફોર્મ્યુલા તમને ઇન્ટિગ્રેશનની લખાયેલી છે, એમાં ખાલી e⁻x વાળું જ પદ હોય છે. તો પછી અહીંયા ફોર્મ્યુલામાં x છે, અહીંયા sin x, એનો મતલબ કે તમારે sin x = t ધારવાના છે. તો 4 હું કરાયા, 3 દાખલા તમારે જાતે ગણવાના. એક જગ્યાએ સારી રીતે સારા અક્ષરમાં લખી દેવાનું. દરેક વિડીયોમાં વારંવાર મારે આ વસ્તુ કહેવાની પસંદ નથી, પણ જરૂરી છે એટલે કહું છું કે જે બી વસ્તુ તમને હોમવર્કમાં આપું છું એ લખીને
ફોટા પાડીને મને મોકલી આપજો. તમે બધી વસ્તુ તૈયાર કરો તો કોમેન્ટ સેક્શનમાં એ બી મને જણાવી દેજો. જેટલી સારી તૈયારી એટલા સારા માર્ક્સ આવશે અને મેથ્સમાં તમે ચાહો એટલા માર્ક્સ સ્કોર કરી શકો છો. કારણ કે બીજા બધા વિષયમાં ક્વેશ્ચન ચેન્જ કરીને ટ્વિસ્ટ કરીને પૂછાય, પણ મેથ્સની અંદર તો જે બી કોન્સેપ્ટ તમારો આ ક્લિયર હશે તો કોઈ બી દાખલો હશે તમે એમાં પૂરા માર્ક કવર કરી શકો છો. તો નેક્સ્ટ વિડીયોમાં હવે ચેપ્ટર નંબર 3 ની નવી ટાઈપ સાથે મળીશું. ત્યાં સુધી આ પાક્કું કરી દેવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.